શું તમારું પણ સપનું છે કે તમારા જે દીકરા કે દીકરી છે એ અમેરિકા ભણવા માટે જાય અને આગળ કંઈક કમાય, જેથી તમારે પણ અહીં રાહત થઈ જાય? પરંતુ હવે સપનું કદાચ તમારું સપનું જ રહી જશે, કારણ કે અમેરિકા જે રીતના નિર્ણય લઈ રહ્યા છે એને જ કારણે હવે આગળના સમયમાં અમેરિકા જો તમારે ભણવું પણ હશે અથવા તમારા બાળકને જો ભણવું હશે તો ઘણી તકલીફો થઈ શકે છે. અમેરિકાએ હમણાં જે ડેટા બહાર પાડ્યા છે એને જ કારણે એવું લાગી રહ્યું છે કે જે રિજેક્શન થઈ રહ્યો છે, વિઝા રિજેક્શનનો જે દર છે એ ઘણો વધી ગયો છે. એમાં પણ ખાસ કરીને આની અસર સીધી ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહી છે. શું થઈ રહ્યું છે, શું છે આખી માહિતી, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Vision. My name is Karan Charotra. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અમેરિકન ફર્સ્ટ આ નીતિ ઉપર આગળ વધી રહ્યા છે, પરંતુ આને જ કારણે ઘણા બધા બાકીના દેશોને ઘણી તકલીફ પડી રહી છે. સૌથી વધારે જો વાત કરવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીઓને આની તકલીફ પડી રહી છે. 2023 અને 2024ના જો આંકડા લઈએ તો 41% સ્ટુડન્ટ વિઝા નકારવામાં આવ્યા હતા. એટલે કે જેટલા પણ લોકો વિઝા માટે અપ્લાય કર્યું હતું ને એમાંથી 41% લોકોને ચાન્સ મળ્યો જ નથી. એ બધા જ લોકોના વિઝા રદ થઈ ગયા છે. 2023-24માં કુલ 6.79 લાખ F1 વિઝા અરજીઓમાંથી 2.79 લાખ રદ કરાઈ. 2022-23માં રિજેક્શન રેટ 36% હતો, જે હવે વધીને 41% થઈ ગયો છે. માત્ર 4.1 લાખ વિઝા મંજૂર થયા, જ્યારે ગયા વર્ષે 4.45 લાખ વિઝા જે છે એ અપ્રુવ કરવામાં આવ્યા હતા. ઇન શોર્ટ જો જોવા જાય તો હવે જે નીતિ બનવામાં આવી રહી છે, જે પોલિસી નવી બની છે, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ જે કંઈ ઈચ્છી રહ્યા હોય, પરંતુ એને જ કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે. હવે એ તો ખબર પડી ગઈ કે વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે, પરંતુ એની પાછળના કોઈ ખાસ કારણો હોઈ શકે કે નહીં એની વાત કરી લઈએ. સૌથી પહેલું ડોક્યુમેન્ટેશનનું વેરિફિકેશન જે છે કડક કરી નાખવામાં આવ્યું છે. હવે યુએસ ડિપાર્ટમેન્ટ તરફથી આ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે કે જેને જ કારણે હવે નાનામાં નાની ભૂલ તમે ડોક્યુમેન્ટમાં કરીને તો પણ તમારા વિઝા જે છે એ રિજેક્ટ થઈ શકે છે. આગળના સમયમાં તમે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટેશનનું કામ કરો ને તો થોડું સાવધાનીથી કરજો. બીજું, વિઝા ઇન્ટરવ્યુ માટે લાંબી લાઈનો, જેને જ કારણે હવે લાંબી લાઈન એકવાર લાગી જાય છે અથવા તો લોકોનો જે વારો છે એ નથી આવતો, તો એના જ કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનો આખો પ્લાન જ ચેન્જ કરી નાખતા હોય છે. એ પણ વિઝા રિજેક્શનનું સૌથી મોટું કારણ છે. ત્રીજું, ઇમિગ્રેશન ઓફિસર્સની વધુ કડક તપાસ. જોવા જઈએ તો અમેરિકા તમારે જવું હોય તો તમારી તપાસ થતી જ હોય છે, એમાં કોઈ જ નવીન વાત નથી, પરંતુ દરેક નાનામાં નાની વાતો હવે અને વસ્તુ ચેક કરવામાં આવી રહી છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં જે લોકોને વિઝા ઉપર, સ્ટુડન્ટ વિઝા ઉપર ત્યાં જવું હશે ને એને અધિકારીઓનો ખાસ કરીને સામનો કરવો પડશે. જો એમને લાગશે કે તમને અમારા દેશમાં એટલે કે અમેરિકામાં આવવા નથી દેવા, અમેરિકામાં તમે રહેવા લાયક નથી, તો આગળના સમયમાં તમારા ફરીથી વિઝા રિજેક્ટ થઈ શકે છે. ચોથું, સ્કોલરશિપમાં ઘટાડો. આ એક સૌથી મોટું કારણ પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા એટલા માટે જતા હોય છે કારણ કે તેમને સ્કોલરશિપ મળતી હોય છે, અને સ્કોલરશિપ પણ લાખોની સંખ્યામાં મળતી હોય છે. પરંતુ આ જે રેટ છે એ પણ ધીરે ધીરે ઘટવા લાગી રહ્યો છે. હવે એકવાર સ્કોલરશિપ તમને મળતી જ નથી તો તમે ત્યાં જઈને શું કરશો? એટલા માટે થઈને પણ ઘણા બધા લોકોના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે. હવે તો તમને ખબર પડી કે વિઝા રિજેક્શન આવી રહ્યું છે, પરંતુ હવે આને ઉપરનો કોઈ વિકલ્પ રહ્યો છે કે નહીં એની વાત કરી રહ્યા. કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને જર્મની જેવા દેશો હવે વધારે ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યા છે. બીજું, ભારતના ટોપ યુનિવર્સિટીઓ પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સારી ગ્લોબલ કોલેબોરેશન કરી રહી છે. એટલે કે નાનામાં નાની વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જેને જ કારણે આગળના સમયમાં તમારા જે ડોક્યુમેન્ટેશનને કારણે વિઝા રિજેક્ટ થતા હતા ને એ ના થાય. ઇન શોર્ટ જો જોવા જાય તો હવે આગળના સમયમાં તમારે અમેરિકા જવું હશે ને તો તમારે લોઢાના ચણા ચાવવા પડશે. આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.